નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા શહેરમાં જ્યારે સેવા સંકલ્પ અને સમાજ પ્રત્યેની જવાબદારીની વાત આવે છે ત્યારે એક નામ ગૌરવથી ઉચ્ચારાય છે, લાયન્સ ક્લબ ઓફ મોડાસા। છેલ્લા 61 વર્ષથી માનવ સેવાને ધ્યેય બનાવી કાર્યરત રહેલી આ સંસ્થા આજે ફરી એકવાર સમાજ માટેના પોતાના સમર્પણને નવી ઊંચાઈ પર લઈ ગઈ છે। મોડાસા શહેરમાં લાયન્સ સેવાના 61 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યો ભવ્ય અનાવરણ સમારોહ। વર્ષ 2004માં પૂર્વ પ્રમુખ વિનોદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા માલપુર રોડ પર નિર્મિત લિયો પિકઅપ સ્ટેન્ડનું 22 વર્ષ બાદ આધુનિક રૂપમાં રેનોવેશન કરવામાં આવ્યું। માત્ર એટલું જ નહીં પરંતુ મોડાસા શામળાજી રોડ પર આવેલ લાયન્સ રોટરી અંતિમ દિશામાંને પણ 2026માં નવી સુવિધાઓ સાથે સંસ્કારસભર અને સુવ્યવસ્થિત રૂપ આપવામાં આવ્યું। આ બંને લોકહિતકારી પ્રોજેક્ટના અનાવરણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન મેવાડા સહિત લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ સાથે જિલ્લા લાયન્સ ટીમ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લાયન્સ કેબિનેટ સેક્રેટરી હેમેન્દ્ર શાહ, લાયન કેબિનેટ ટ્રેઝરર પિયુષ શાહ, રિજિયન ચેરમેન લાયન ડોક્ટર કામેશ્વર પ્રસાદ તથા સિલેક્ટ સ્ક્વોડ ડીડીજી લાયન અતુલભાઈ જોશી, ઝોન ચેરમેન લાયન પરેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રવીણભાઈ ચૌહાણ, કમલેશભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ, વિનોદભાઈ પટેલ, મનુભાઈ પટેલ, મનોજભાઈ સહિત જિલ્લાભરની લાયન ટીમ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લાયન્સના વરિષ્ઠ સભ્યોએ જણાવ્યું કે સેવા માત્ર પ્રવૃત્તિ નથી પરંતુ જીવનશૈલી છે। 61 વર્ષની આ યાત્રામાં લાયન્સ ક્લબ ઓફ મોડાસાએ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે અનેક લોકહિતકારી કાર્યો કરીને સમાજમાં વિશ્વાસ અને માન્યતા ઊભી કરી છે। મોડાસાની ધરા પર સેવા અને સંસ્કારનું વટવૃક્ષ બની ઉભેલી લાયન્સ ક્લબ સંસ્થા આજે પણ સમાજને સુવિધા, સહારો અને સંદેશ આપવાના નવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સર્વમંગલ અભિવાદન દરેકને અને સર્વમંગલની શુભેચ્છા। લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જે આખું ડિસ્ટ્રિક્ટ છે 3232B3 અને મારું નામ છે હિરેનભાઈ મેવાડા। હું આખા 3232B3 પરિવારના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું આ વર્ષે પદ સંભાળું છું અને આ સેવાની મોટી તક અને લીડરશિપની આ 108 વર્ષ જૂની લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંસ્થા છે જે વર્લ્ડની બિગેસ્ટ એનજીઓ છે એનું આ એક પદ સંભાળવાનો મને આ વર્ષે મોકો મળ્યો। અમારા જે B3 આખો વિસ્તાર છે એમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર અને આ સાબરકાંઠા, અરાવલી આ આખો એરિયા ડિસ્ટ્રિક્ટમાં આવે છે। એમાંની આજે આ પ્રીમિયમ ક્લબ જે અમદાવાદ જે લાયન્સ ક્લબ ઓફ મોડાસા જે આ અમારા ડિસ્ટ્રિક્ટની એક પ્રીમિયમ ક્લબ છે, 61 વર્ષ જૂની ક્લબ છે। આજે એની ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફિશિયલ વિઝિટમાં આજે આવવાનો મને મોકો મળ્યો છે। આજે અહીંયા આગળ આવીને બે પ્રોગ્રામ એટલે બે પ્રોજેક્ટ્સ એટલે જે વર્ષોથી એક અંતિમ ઓટલો કરીને જે લાયન્સનું અહીંયા મોડાસા ક્લબનો એક પ્રોજેક્ટ છે એનું આપણે રિનોવેટ કરી અને એનું આજે એક ઉદ્ઘાટન નવું કરવામાં આવ્યું। અને બીજો પ્રોજેક્ટ એક આપણે લાયન્સ ક્લબનો મોડાસાનો એક પિકઅપ સ્ટેન્ડ છે વર્ષો જૂનો, એને આ વર્ષે આ લોકોએ રિનોવેટ કરી અમારા જે મોડાસા ક્લબના મિત્રોએ અને એને બી નવું રૂપ આપી અને આ બી આ વખતે આ મારા હાથે ઇનોગ્રેટ કરવાનો મને મોકો મળ્યો, એનો મને ગર્વ છે, આનંદ છે। અને લાયન્સ ક્લબ ઓફ મોડાસા વર્ષો જૂની ક્લબ છે, વર્ષોથી એના પાસ્ટ પ્રેસિડેન્ટો ખૂબ સેવા આપી રહ્યા છે, સમાજમાં કાર્ય બહુ સરસ કરી રહ્યા છે। એમની બહેરા મુગાની શાળા જે વર્ષો જૂની અને એમનો જે ગાર્ડન છે એના થકી સમાજમાં ઘણી બધી નોંધપાત્ર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આ વર્ષે રૂરલમાં પણ ઘણી બધી જ્યારે નીડી પબ્લિકને આપણે યોગદાન ઘણું બધું આપવામાં આવ્યું। આ વખતે રાશનની કીટ ટીબી વિસ્તારમાં આપવામાં આવી, ટીબી પેશન્ટોનામાં આપવામાં આવી। જે નીડી એરિયા છે બધા રૂરલના એમાં આપણે તાડપત્રી અને ટેન્ટ આપવામાં આવ્યા, લોકોને ક્લોથ વિતરણ કરવામાં આવ્યું અને ઘણું બધું આ વખતે આ સેવાકીય પ્રોજેક્ટ્સ મોડાસા ક્લબમાં થયો છે। અને અહીંયા આવી અને મારી આખી ડિસ્ટ્રિક્ટની ટીમ જે સેક્રેટરી, ટ્રેઝરર અને ભવિષ્યના અમારા કેન્ડિડેટ એવા બધા આવી અને અહીંયા અમે સાથે મોડાસા જે વિઝિટમાં આવ્યા છે એનો મને આનંદ છે। થેન્ક યુ। કમલેશ પટેલ, ઉપપ્રમુખ લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા। આજે ખૂબ આનંદની વાત છે, 108 વર્ષ જૂના ડિસ્ટ્રિક્ટની આ મોડાસા ક્લબને 61 વર્ષ પૂરા થયા છે અને મોડાસા લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા બેરામંગાના 204 જીવતા ભગવાનોને સાચવી એ જ વિદ્યાર્થીઓને પરણાવી એ જ વિદ્યાર્થીઓને અહીં નોકરી લગાડી અને ખૂબ આનંદની વાત એ છે કે આ વખતે ફોર્ડ અને એમેઝોન કંપની દ્વારા 73 સ્ટુડન્ટને નોકરી અપાવી છે। એ માટે આ મોડાસાની જનતાને હું લાખ લાખ વંદન કરું છું, પ્રણામ કરું છું કે એમના આશીર્વાદથી આ સંસ્થા ચાલે છે। અમે તો માત્ર ટ્રસ્ટી છીએ અને આપ સૌના આશીર્વાદથી સંસ્થા ચાલે છે અને આ વર્ષે પણ અમે આપ સૌ માટે ફરી સમૂહ લઈને આવ્યા છીએ। અસ્તુ।